जय श्री कृष्ण। सौ वैष्णवों ने राधे राधे। दुनिया से दूर जा रहा हूँ, मैं तेरे पास आ रहा हूँ। दुनिया से दूर जा रहा हूँ, माँ मैं तेरे पास आ रहा हूँ। આપણે હવે પહોંચી ચૂક્યા છે પવિત્ર એવો તીર્થક્ષેત્ર નેપાળનો મનોકામના મંદિર। આ પ્રવેશ માર્ગ છે। અહીંયાથી આપણે અંદર જવાનું હોય, મોટા વાહનો હોય એ બહાર જ રાખવા પડે, નાના વાહનો અંદર પ્રવેશ થઈ શકે। આપણે બધા હાલીને અંદર ઉતરીએ છીએ। અંદર એનું સ્ટેશન છે રોપવેનું, ત્યાંથી પહાડની ચઢાઈ કરવાની હોય। આ લાંબી લાઈન છે। આજે અનેક ભક્તો ભગવતીના દર્શન કરવા માટે અહીંયા આવ્યા છે। આગળ ટિકિટ કાઉન્ટર છે। પ્રગતિના સૌંદર્યને નિરખતા કેમ સમય વીતી જાય ખબર પણ પડતી નથી। 2-3 કલાક થઈ અમને લાઈનમાં, પણ માની શક્તિ જરીક પણ થાક અનુભવવા દેવા દેતી નથી। અમારા તમામ ભક્તો मुझको ठुकरा दिया है, मैं सबको ठुकरा रहा हूँ। માં ભગવતીને મળવા માટે બધાની આતુરતા છે। બધા ભક્તો રોપવેનો ટિકિટ લઈ એન્ટ્રી લઈને હવે રોપવેમાં બેસવા માટેની લાઈનમાં ઊભા છે। काश मेरा भी कोई होता। હવે રોપવેમાં બેસવાનો વારો આવી ગયો છે। અમે રોપવેમાં બેસી અને પહાડની ચઢાઈ કરી રહ્યા છે। ત્યાં ત્રિશુલી નદીના દર્શન, અદ્ભુત દર્શન થઈ રહ્યા છે, જેને નારાયણી નદી પણ કહેવામાં આવે છે। ચઢાઈ કરીએ એટલે માં ભગવતીના દર્શન થઈ રહ્યા છે। જય હો માં ભગવતી। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। नमः पार्वतये पतये हर हर महादेव हर। मनोकामना देवीना खोळामां बेसी अने मां भगवतीना कांईक आराधना करी पाठ पूजा समर्पण करीए। માના દર્શન કર્યા પછી હવે રોપવેના માધ્યમથી પહાડની ઉતરાઈ કરીએ। ઉતરાઈ કરતા વખતે પ્રગતિના અદ્ભુત સૌંદર્યના દર્શન આપણે જોવા મળે છે। અદ્ભુત ઊંચા પહાડો વચ્ચે ક્યાંક તો વાદળા પણ દેખાય, ક્યાંય બરફના પહાડ દેખાય। રોપવે નો માર્ગ આ બધાને ચીરતા આપણે નીચે લઈ જાય છે। હાલો વૈષ્ણવો, આપણે સૌ એવા દર્શન કરતા નીચે ઉતરીએ। राजा भी तेरे दर के भिखारी, फैला दे अपनी ममता का चल, फैला दे अपनी ममता
से दूर जा रहा हूँ, मैं तेरे पास आ रहा हूँ। माँ मेरी माँ, माँ मैं आ रहा हूँ, माँ मैं आ रहा हूँ, पास तेरे है माँ, माँ मैं आ रहा हूँ। દિવ્ય માના દર્શન કરી અને આ વિડીયોને માના ચરણોમાં સમર્પણ કરશું. સૌ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.